અરે દેશ ફેરો પરદેશ ફેરો પણ સગુણાને લાયક કે મૂર્તિઓ મળ્યો નહીં. કારણ કે જ્યાં સારું રાજ્ય હોય છે ત્યાં સારો રાજવી હોતો નથી, અને જ્યાં સારો રાજવી હોય છે ત્યાં સારું રાજ્ય હોતું નથી. હવે હાલી હાલીને પણ હું થાક્યો છે. અરે સામે સુંદર મજાનું નગર દેખાય છે. નગરના પનઘટના અરે કોઈ પનિયારી બેની પાણીલા ભરી રહી છે. તો લાવ પનિયારી બેનીને પૂછું કે આ કયું નગર છે ને કોણ રાજાનું રાજ કરે છે. આજ પાથરની પનિયારી બેની કનવી ના આપ બેની નગર તણી ઓળખાણ આપો આ શહેર તણી ઓળખાણ દેશી ને એ વિદેશી વીરા મારા વીરા. હા બેન, આપ વીરા નગર તણી ઓળખાણ આપો શહેર તણી ઓળખાણ. પિંગલગઢ નગરી ને પટિયાર રાજ રાજ કરે. હા વીરા, આ તો પિંગળગઢ નગર છે મહારાજ. પટિયારના રાજ ચાલી રહ્યા છે વીરા. અરે અફસોસ અફસોસ અફસોસ, મારા મહારાજે કહ્યું હતું કે પંડિતજી તમે દેશ જજો પરદેશ જજો, પણ ભૂલે છે કોઈ પિંગલગઢ ન જતા. પણ આજે પિંગલગઢના દ્વાર પર જઈને ચડી ગયેલો. તો લાવ રાજમાં તપાસ કરું કે કોણ હાજર છે. અરે રાજમાં કોણ હાજર છે? પ્રધાનજી. અરે પ્રધાનજી, આપના મહારાજને કહો કે પંડિતજી મળવા માંગે છે. અરે મહારાજા, ભૂદેવ મળવા માંગે છે. ખુશીથી આવવા દ્યો. ખુશીથી આવો. અરે આવો ભૂદેવ આવો. અત્યારે ક્યાંથી આવો છો ને ક્યાં જાવ છો? પિંગલગઢ આવવાનું કારણ? અરે મહારાજ, હું પોકરણગઢથી આવું છું. પોકરણગઢના રાજા અજમલ રાજાનો હું રાજ પુરોહિત છું. અજમલ રાજાની પુત્રી સગુણાનું શ્રીફળ લઈને આપના દ્વાર પર આવ્યો છું. તો મહારાજ, મને વિશ્વાસ છે કે હું તમારા દ્વારેથી ખાલી હાથે નહીં જાઉં. માટે મારો એવો વિશ્વાસ છે કે આ શ્રીફળનો આપણા રાજમાં સ્વીકાર કરો મહારાજ. અરે ભૂદેવ, રસ્તે પાછા ચાલ્યા જાઓ. અરે કારણ કે પોકરણગઢના રાજા અજમલ સાથે 20 વર્ષના વેર અને 14 વર્ષના બોલા માટે શ્રીફળ કદાપી નહીં સ્વીકારી. અરે મહારાજ, હાલ આ શ્રીફળ જો તમે નહીં સ્વીકારો તો આ પુરાણા પંડિતના તમારા આંગણે પ્રાણ જશે, અને ઉપરથી લોકો તમારી આશી કરશે મહારાજ કે અજમલ રાજાથી પટિયાર રાજા બી ગયા. અરે પ્રધાનજી, રાજમાંથી પ્રતાપને બોલાવો. સામેથી આવતા જ જણે. પ્રભુ ઉતરે પૃથ્વી પર. અરે પ્રભુ ઉતરે પૃથ્વી પર. આ પ્રતાપ તણી જંજીરથી આ સમગ્ર દુનિયા ડોલી ઉઠે. આ પિંગલગઢના યુવરાજથી. અરે પ્રધાનજી, આજ આ ઘોડલાની રૂડી રમતું રમતા પ્રતાપને બોલાવાનું કારણ? તમારા પિતાશ્રી બોલાવે. પિતાશ્રીના ચરણોમાં પુત્ર પ્રતાપના પ્રણામ. સુખી રહો. અરે પિતાશ્રી, તલવારની રૂડી બાજી રમતું રમતા પ્રતાપને રાજ કચેરીની અંદર બોલાવાનું કારણ? અરે પ્રતાપ, પોકરણગઢના રાજા અજમલ જેમના પંડિત છે તેની દીકરી સગુણાનું શ્રીફળ લઈને આવ્યા છે. તો એ શ્રીફળ તારે સ્વીકારવું જોશે. અરે પિંગલગઢના મહારાજના મોઢે આ શબ્દ કે પોકરણગઢના દુશ્મનના ઘરેથી આવેલું શ્રીફળ આજ મારે સ્વીકારવાનું છે? શા માટે પિતાશ્રી આપ દુશ્મનના ઘરનું શ્રીફળ સ્વીકારવાની વાત કરો છો?
અરે પિતાશ્રી, આપ તો ખૂબ જ જાણો છો કે પોકરણગઢના મહારાજ અજમલ સાથે આજ 20 વર્ષના વેર અને 14 વર્ષના બોલા છે, માટે તે શ્રીફળ હું કદાપી નહીં સ્વીકારું. અરે આ શ્રીફળ જો તમે નહીં સ્વીકારો તો આ પુરાણા પંડિતના તમારા આંગણે પ્રાણ જશે અને ઉપરથી લોકો તમારી હાંસી કરશે કે અજમલ રાજાથી પટિયાર રાજા અને એના પુત્ર પ્રતાપરાય બી ગયા. અરે શું કહો છો પંડિત, કે અજમલ રાજાથી પટિયાર રાજા બી ગયા? અરે પંડિત, સિંહ ગરજે છે અહીં, અરે સિંહ ગરજે છે અહીં, ગાડર તણી કોઈ વાણી નથી. અરે નસે નસમાં લોહી છે, રક્તમાં કાઈ પાણી નથી. પરંતુ પંડિત, આજ તમે એવા શબ્દ બોલો છો. અરે પંડિત, આ સૂર્ય સામે ધૂળ ઉડાડવાથી, અરે આ સૂર્ય સામે ધૂળ ઉડાડવાથી આ સૂર્ય કદી ઝાંખો પડતો નથી. એમ પોકરણગઢના મહારાજથી આ પુત્ર પ્રતાપનો વાડે વાકો થતો નથી. પરંતુ પંડિતજી, આ પિંગલગઢના વટને ખાતર અને મારા પિતાશ્રીના વચનને ખાતર આજા પુત્ર પ્રતાપ શ્રીફળ સ્વીકારવા તૈયાર છે. તો લીલુડા નારિયેલ જીલો પ્રતાપરાય, લીલુડા નારિયેલ જીલો રે પંડિત જીલા રે મજીલો પ્રતાપરાય, પંડિત જીલા રે મજીલો રે. અરે પ્રધાનજી, જી મહારાજ. પંડિત ગયા એને ઘણો સમય થયો, હજી સુધી આવ્યા કેમ નહીં? અરે મહારાજ, ધીરજ ધરો, પંડિત સામેથી ને આવતા જ જણાય છે મહારાજ. અરે અજમલ રાજાની જય થાઓ. આવો પંડિત આવો. કેવું રાજ્ય અને ક્યાં શ્રીફળજી લાવ્યા? જલ્દી કહો, મારું મન હવે અધીરું થાય છે. હા હા, ધીરજ ધરો મહારાજ અને સાંભળો આ પંડિતની વાત. અરે પિંગલગઢ રાજ્ય, પિંગલગઢના પટિયાર રાજાના પુત્ર પ્રતાપરાયે સગુણાબેનના શ્રીફળનો સ્વીકાર કર્યો છે મહારાજ. અરે પંડિતજી, ગયા હતા ત્યારે કહ્યું હતું કે દેશ જાજો પરદેશ જાજો, પણ ભૂલે ચૂકે પિંગલગઢ ન જતા, છતાં આવડી મોટી ભૂલ કરીને આવ્યા. હા મહારાજ, તમારી વાત પણ સત્ય છે, પણ એમાં પંડિતજીનો દોષ નથી મહારાજ. આજ સગુણના ભાગ્ય જ મને પિંગલગઢ દોરી ગયા મહારાજ. અરે લખેલા કાગળ વચાય છે, પણ વિધાતાના લખેલા લેખ નથી વચાતા મહારાજ. સાચી વાત છે પંડિતજી. કંકોત્રા લખતા જાઓ, માંડવા રોપતા જાઓ, ગણેશ બેસાડતા જાઓ. અમે લગ્નની તૈયારી કરી છે. ભલે મહારાજ, આપ ખુશીથી લગ્નની તૈયારી કરો. કંકુ
ધુમાવેલા આવજો. એમાં લખવા કાંઈ સગુણા બેલના નામ પર ધુમાવેલા આવજો. પેલી કંકોત્રી પીતળ શેર મોકલો. એ જો મારી પિત્તોરમાં જઈને આજ વર ધુમાવેલા આવજો. આવો મારી લાડકડી નાજો ને ગાજો વર ધુમાવેલા આવજો. કંકુ થાતી લખી કંકોતરી. એ ઝરિયલ જામાં હા હા એ સોપતાને વિનો બની રે ગયા હોશિયાર. આ લાડકડી ના સાઈબાને ફુરજની અણહાર. લાડકડીના સાહેબાને સૂરજની અણહાર. ઝરિયલ જામાં સોપતાને વિનો બની રે ગયા હોશિયાર. આ ઘોરા દેના સાઈબાને ફુરજની અણહાર. એ બોયલા બોયલા મધરા તું નામો. એ બોલા બોલા નંદન નામ. એ બાપૈયા એ લીધા છે કૈવર રાજાના વધામણા રે લો. બાપૈયાએ દીધા છે કૈવર રાજાના વધામણા. એ બોયલા બોયલા મધરા તું નામો. એ વરરાજાનો કાળો પણ ભીનો વાર. એ વરરાજાનો કાળો ઘીનો એ વાર. વરરાજાને માથે રે પીળી પીળી પાઘડી રે લો. એ વરરાજાને માથે છે કઈ પીળી પીળી પાઘડી રે લો. એ બોલા બોલા નંદનવન નામો. એ બોયલા બોયલા મધરા તું નામો. બોલા બાપૈયા એ લીધા છે કૈવર રાજાના વધામણા રે લો. બાપૈયા એ લીધા છે કૈવર રાજાના વધામણા રે લો. દાદાને માતા રે વીરા તારી જાન મારે. હજારો હાથીડા વીરા એ તારી જાન માં. એ 92 લાખ ઘોડાની રમહાણો રે. આ પિંગળગઢ નગરીનો રાજા આયલો પરાણવા.
માનસ્ય ભાલકમતિલક કુરુત્વા વક્રતુંડ મહાકાય સૂર્ય કોટિ સમપ્રભ નિર્વિઘ્ને કુરુ મે દેવ સુકાર્ય સુસર્વદા શુભ મુહૂર્તે મંડપ મધ્યે કન્યા પધરાવો સાવધાન એ રમજો માં પગલે આવી માયરા માં બેનડી રૂમઝૂમ પગલે આવે આઈ રામા લાગણી. એ રમજો માં પગલે આવી માયરા માં લાડકી રૂમઝૂમ પગલે આવે આઈ રામા લાગણી. એ જાણે ચાલે ઢાણા કટી ઢેલડી ધીરે માયરા માં બેનડી રૂમઝૂમ પગલે આવે આઈ રામા લાગણી. રમજો માં પગલે આવી માયરા માં લાડકી મંડપ મધ્યે પેલું મંગલ વર્તાવો સાવધાન પેલું તે મંગલ વર્તિયું પેલું તે મંગલ વર્તિયું ફેરા ફરે વધુ હે તે જવતલ હોમતા વિરાજી પેલે તે મંગલ દીક બીને સેના તે દાન દેવા પેલે તે મંગલ દીકરીને ભૂમિના દાન દેવા ભૂમિના દાન દેવા દાન તને તે રાજ્યાને તે સેવતું વદના દાતા સુંદર દાતા તુને તારી ભવની ગાન બતાય ભવની ગાન બતાય પેલું મંગલ વર્તાણું પેલી મંગલ ભૂમિના દાન દેવાના જે કોઈ આ મંગલિયામાં દાન આપશે એ ભૂમિના દાન તરીકે લેખાશે. આજે અજીત ગદગાડના ગામના આંગણે આઈશ્રી વિઠરાય ગૌસેવા રામા મંડળ જ્યારે આપની સમક્ષ રામદેવ પીરનું જીવન ચરિત્ર ભજવી રહ્યું હોય ત્યારે આવા પાવન પ્રસંગે લોરિયા પરિવારના આમંત્રણને માન આપી આપ સર્વે બહાર ગામથી વધારેલા મહેમાનો મિત્ર મંડળ તથા સર્વે ગ્રામજનોનું લોરિયા પરિવાર તથા પીઠડાઈ ગૌસેવા રામા મંડળ આપનું શબ્દોથી સ્વાગત કરે છે. આજ આનંદ આજ ઉછરંગ આજ નૈનોમાં ને સખી અમારા આંગણે કંચન વર્ષે મેં. આજ ખરેખર એવો માહોલ ઊભો કરી દીધો છે અમારા હૈદરાબાદનું ગ્રુપ કે જે આજ એકાદ વર્ષ પહેલા અલ્પેશભાઈ, ભરતભાઈ, કિરણભાઈ, જો કે બધા મિત્રોના નામ લઈ નહીં શકાય, પરંતુ એ મિત્રોએ જ્યારે અમારું રામા મંડળ ત્યાં હૈદરાબાદ બોલાવ્યું અને શું અમને મહેમાન ગતિ કરાવી કે એના કોઈ શબ્દો નથી, તો એ બધા મિત્રોનો હૃદયથી ખૂબ ખૂબ આભાર. અમારું આ મંડળ એ દિલથી એ લોકોને હર હંમેશ યાદ કરે છે અને યાદ કરતું રહેશે. અને આવા સત્કાર્યમાં જે આપ સહભાગી બનો. આજ પૈસા તો બધા પાસે છે પણ ક્યાં વાપરવા એના રસ્તા નથી, અને ખરેખર ગેરમાર્ગેથી આવેલો પૈસો એ ગેરમાર્ગે દોરી જાય. પરંતુ આ ગ્રુપના ખરેખર એવા ઉચ્ચ વિચાર છે, કદાચ આપ બધા નહીં જાણતા હોય, પરંતુ ત્યાં હૈદરાબાદમાં
કતલખાને જતી હોય એવી 700 થી 800 ગાયોનું આ લોકો રક્ષણ કરી એ ગાડીમાંથી પાછી ઉતારી અને સાચવી અને નીણપૂરો, અને આ લોકો રાત્રે આખો દિવસ ધંધો કરતા હોય અને દર શનિ રવિ અહીંયા ગૌશાળા પહોંચી જાય અને કોઈ હાજી માંદી ગાય હોય તો સારવાર કરે, સેવા કરે, નીણપૂરાની વ્યવસ્થા કરે. ખરેખર આ બધા લોકોને દિલથી સલામ છે. તો માતાજી ગૌ માતા એ લોકોને ખૂબ ખૂબ આપે, ખૂબ કમાણી બરકત આપે એવી અમારા મંડળની એ માતાજીના શ્રી ચરણોમાં પ્રાર્થના છે. બાકી અમારું પીઠરાઈ ગૌસેવા મંડળ આજ આપના ગામમાં આ પ્રથમ વખત છે, તો આપ કદાચ જોયું હોય કે ન જોયું હોય, પરંતુ એક એક વાત ઉપર ધ્યાન દેવા જેવી વાત છે. આમાં ઘણું બધું મળશે. સવાર સુધીનો પ્રોગ્રામ છે, વેશભૂષાથી માંડી અને શબ્દોની મારામારી, કે ક્યાં શું શબ્દ શું કહી જાય છે, ખરેખર બહુ સમજવા જેવું છે. હમણાં જ સગુણાબેનના વિદાયનો પ્રસંગ આવશે ત્યારે મા દીકરીને કેવા વચન આપવા જોઈએ. ખરેખર આ સમયમાં અત્યારે જો કોઈ પરિવારમાં કહી ન શકાય 100% પરંતુ અમુક કિસ્સા એવા બને છે કે ઘર તૂટવામાં ખરેખર ક્યાંક ને ક્યાંક આપણી મા બાપની કંઈક ભૂલ હોય છે. ખરેખર દીકરીને જે મળ્યું હોય એના નસીબ છે. આજ સગુણાબેનની જ વાત કરો કે જ્યારે અજમલ રાજાએ પંડિતજીને કીધું કે જ્યાં સારું હોય ત્યાં શ્રીફળ ઝીલાવજો, પરંતુ એ પુરાણા પંડિત એટલે કે જ્ઞાની પંડિત હતા. કેમ કે પઢિયાર રાજા અને અજમલ રાજાને 20-20 વર્ષના વેર હતા, છતાં પણ પંડિતજી ત્યાં શ્રીફળ ઝીલાવી આવ્યા. એનું કારણ શું? કે પ્રેમથી પ્રેમ મળે, વેરથી વેર મળે. એટલે વેર નથી આગળ વધારવું ત્યાં હું અને સંબંધ બંધાવું એટલે એ લોકોનું વેર એ પ્રેમમાં પરિવર્તન થાય. એટલે આપણે પણ ક્યાંક ને ક્યાંક જો કોઈથી ખોટું બોલાઈ ગયું હોય, કોઈથી દુઃખથી હોય, તો ખરેખર એક આદમી કોઈ પણ નીચું મૂકી દે તો ત્યાં પ્રેમથી પ્રેમ સમી જાય, પ્રેમથી પ્રેમ મળી જાય. એટલે ઘણા બધા શબ્દો આગળ જતા સમજજો. ખાલી એક વેશભૂષા માથે નહીં, પરંતુ શબ્દ પકડ કરજો. અને જ્યાં જ્યાં અમારું મંડળ રમાતું હોય ત્યાં અમારા એવા કાયમીના દાતાઓ છે કે જેઓ હાજર હોય કે ન હોય, પરંતુ એમના નામ બોલી જવા એવા અમારા કાયમીના દાતાઓના નામ છે. 1100 રૂપિયા અજયભાઈ પોપટભાઈ લોરિયા, 500 રૂપિયા જેકે ઘોડાસરા, 1000 રૂપિયા સ્વર્ગસ્થ ભગવાનજીભાઈ ટપુભાઈ દેલવાડિયા, 251 રૂપિયા હરિઓમ સ્ટુડિયો પીછોડ, 1100 રૂપિયા અનિલભાઈ ભીખાભાઈ દેત્રોજા લીલાપર, 200 રૂપિયા નરસિંહભાઈ ભીમજીભાઈ સીતાપરા કેરાડા, 251 રૂપિયા ડાયાભાઈ માવજીભાઈ સેરેસિયા, 500 રૂપિયા પ્રવીણભાઈ નારણભાઈ કાલરિયા, 251 રૂપિયા ગુરુકૃપા ટ્રાન્સપોર્ટ જોગીભાઈ આંદરણા, 2000 રૂપિયા જયંતિભાઈ ચાપાણી બેલા, 399 રૂપિયા ઉમેશભાઈ મેરજા ઉમા સ્ટીલ એન્ડ ફર્નિચર, 500 રૂપિયા શિવ પેપર મોરબી જિગ્નેશ ધરમસિંહભાઈ ગામભુઆ, 500 રૂપિયા મુકેશભાઈ કરમસિંહભાઈ ખેડૂત એગ્રો ચાચાપર, 500 રૂપિયા દિનેશભાઈ મગનભાઈ દેત્રોજા, 100 રૂપિયા ભગવાનજીભાઈ નરસિંહભાઈ મેંદપરા, 500 રૂપિયા ભાવિનભાઈ નથુભાઈ બોડા, 500 રૂપિયા કૈલાસ ટ્રેડિંગ આમરોડ શાંતિલાલ કાસુંદ્રા, 500 રૂપિયા રોવર સિરામિક કેતનભાઈ બારૈયા, 100 રૂપિયા ગણેશભાઈ અરખાભાઈ કાસુંદ્રા, 251 રૂપિયા કમલેશભાઈ ખોડાભાઈ ઇન્સુ પીઠોડ, 500 રૂપિયા બાવરવા પ્રકાશભાઈ મોડ પર, 500 રૂપિયા વરમોરા પ્રકાશભાઈ વાલજીભાઈ ઘોટુ, 500 રૂપિયા વડસોયા હસમુખભાઈ વનુભાઈ રંગપર, 500 રૂપિયા સ્વર્ગસ્થ સગનભાઈ નરસિંહભાઈ કુંડારિયા, 151 રૂપિયા પાટીદાર રસદાડ વાવડી, 1000 રૂપિયા ભાડજા ટ્રેડિંગ મોરબી બાબુભાઈ ભાડજા, 200 રૂપિયા ઘનશ્યામભાઈ અવચરભાઈ વામજા, 2100 રૂપિયા અરવિંદભાઈ બારૈયા, 251 રૂપિયા સંજયભાઈ રાજપરા આરોગ્ય કથાના પ્રણેતા, 501 રૂપિયા પરસુંબિયા કૈલાસભાઈ ગોવિંદભાઈ નાની વાવડી, 1000 રૂપિયા ધરમસિંહભાઈ ભવનભાઈ ચાપાણી, 1000 રૂપિયા જાદવજીભાઈ ભવનભાઈ ચાપાણી, 251 રૂપિયા દંતાલિયા મનોજભાઈ આંદરણા, 151 રૂપિયા શાંતિલાલ અવચરભાઈ કોરડિયા, 101 રૂપિયા રવિ પટેલ મહેસાણા, 101 રૂપિયા વિનોદભાઈ ગોરધનભાઈ સરડવા, 251 રૂપિયા સંગીતાબેન મહેશભાઈ પાનસુરિયા, 251 રૂપિયા બિપિનભાઈ જગજીવનભાઈ મેરજા, 500 રૂપિયા કમલેશભાઈ પ્રભુભાઈ બાવરવા, 200 રૂપિયા કુંવરજીભાઈ મુરજીભાઈ દલસાણિયા, 500 રૂપિયા મિલનભાઈ કડીવાર ગેલેક્સી હોલ રજનાડી, 100 રૂપિયા કાસુંદ્રા ગિરધરભાઈ મગનભાઈ બેલા, 200 રૂપિયા ચાળમિયા નરસિંહભાઈ મહાદેવભાઈ ખરેડા, 151 રૂપિયા કૌશિકભાઈ જી પટેલ રાધે ડિજિટલ ડોર ગામ પંચવટીનગર વાઘપર, 500 રૂપિયા ભાવેશભાઈ માવજીભાઈ લોટંકારા પ્રગતિ ગ્રુપ, 101 રૂપિયા સ્વર્ગસ્થ ગોવિંદભાઈ રૂગનાથભાઈ ઘોડાસરા, 151 રૂપિયા મનસુખભાઈ ગોવિંદભાઈ કાસુંદ્રા, 200 રૂપિયા બુધરભાઈ ભાણજીભાઈ સુવારિયા, 251 રૂપિયા અરવિંદભાઈ ગગદાસભાઈ ગદારા ખેંગારકા, 501 રૂપિયા સ્નેહાબેન વિનોદભાઈ ખેંગારકા, 151 રૂપિયા સુરેશભાઈ અર્જુનભાઈ અઘારા, 251 રૂપિયા બાલાજી એગ્રો ચડાવા હસ્તે બાબુભાઈ, 500 રૂપિયા દંતાલિયા જયભાઈ ગુણુભાઈ બાપા સીતારામ પાન, 200 રૂપિયા નારણભાઈ ત્રિભુવનભાઈ વડસોલા રંગપર વેલા, 251 રૂપિયા રમેશભાઈ મહાદેવભાઈ આદ્રોજા, 501 રૂપિયા ચુનીલાલ મગનભાઈ દેત્રોજા, 200 રૂપિયા જયંતિલાલ રવજીભાઈ કાનાણી મોરબી, 251 રૂપિયા
યુગકુમાર ચેતનભાઈ ગામભા 1100 રૂપિયા, દેવેન્દ્ર અમરસિંહભાઈ પનારા લગદીરગઢ 1100 રૂપિયા, અમૃતભાઈ દેવ કેશવજીભાઈ પનારા લગદીરગઢ 500 રૂપિયા, રેડ બ્લુ સિલેક્શન મોરબી 501 રૂપિયા, વર્ષાબેન નરેશભાઈ મોરડિયા નાની બરાર 251 રૂપિયા, જયેશભાઈ પરસોત્તમભાઈ દલસાણિયા 501 રૂપિયા, ગણેશભાઈ કુંવરજીભાઈ ભાલોડિયા ચાચાપર 1100 રૂપિયા, રવિભાઈ દિનેશભાઈ ટેટિયા જેતપર 501 રૂપિયા, અલગધણી ટ્રાન્સપોર્ટ દીપકભાઈ અઘેરા 501 રૂપિયા, આશાપુરા જનરેટર જગદીશભાઈ પ્રભુભાઈ નાની વાવડી 251 રૂપિયા, કરશનભાઈ ભીખાભાઈ પરસુંબિયા નાની વાવડી 1000 રૂપિયા, પોપટભાઈ ધરમસિંહભાઈ કુંડારિયા નીચી માંડલ 100 રૂપિયા, બચુભાઈ આંબાભાઈ વડાવિયા ખાખરાડા 200 રૂપિયા, દ્રષ્ટિબેન બાવરવા સખત સનાડા હસ્તે દીપકભાઈ અઘેરા 555 રૂપિયા, પરેચા મનસુખભાઈ રાધે એન્ટરપ્રાઇઝ 251 રૂપિયા, સ્વર્ગસ્થ પરસોત્તમભાઈ ભવાનભાઈ ગોધાણી કેશિયા. તો આ બધા તમારા કાયમીના દાતા અને બીજા એવા દાતાઓ પણ છે કે જે એક દિવસનો ગૌશાળાનો ખર્ચો નિભાવે છે, કે કોઈના દીકરા દીકરીનો જન્મદિવસ હોય ત્યારે કોઈ ફાલતુ ખર્ચો નહીં કરતા. 5100 થી માંડી અને 11000 સુધીના એક દિવસના એવા દાતાઓ છે કે જે 30 થી 35 દાતાઓ છે, પરંતુ એઓના નામ અમે નહીં રજૂ કરતા. તો આપ જે કંઈ અહીં ફાળો આવશે એ બધો અમારી પીઠરાઈ ગૌશાળામાં એ ગાયોના ઘાસચારા પેટે વપરાશે. 51000 રૂપિયા, ગૌશાળા વોલીબોલ ગ્રુપ હૈદરાબાદ. બોલ રામા પીરની જય. 2000 રૂપિયા, પ્રવીણભાઈ ત્રિકમભાઈ 2500 રૂપિયા, મનસુખભાઈ ઉદ્ધવજીભાઈ લોરિયા. કે બીજું અહીંથી બે ભાઈઓ આપની બાજુમાં બુક લઈને આવશે, એટલે આપ જે કાંઈ લખાવો એક વ્યવસ્થાના ભાગરૂપે, કોઈ ફાળો કરવાના હિસાબે નહીં, પરંતુ આપને એમ થાય કે આપને ભગવાને જે કાંઈ આપ્યું છે તો આપણે આપવું, અને કાર્યક્રમમાં ડિસ્ટર્બ ન થાય એટલે બે ભાઈઓ આપની બાજુમાં બુક લઈને આવશે. આપ એને પ્રેમથી બોલાવીને જે કાંઈ આપશો એ બધું અમારી ગૌશાળામાં વપરાશે. बाग मेरा नो ना जा ए राणू ना जा આવી રાણો એ પાકી ને ધામુડા લરી લરી આવી રાણો પાકી ને ધામુડા લરી લરી ભવરાની પાણી લાની હે મંડપમાં જે બીજું મંગલ વર્તાવો સાવધાન. એ બીજું તે બીજું મંગલિયું વર્તાઈ જો. બીજું તે બીજું મંગલિયું
બીજું મંગલ વર્તાણું બીજે મંગલ સોનાના દાન દેવાના જે કોઈ આ મંગલિયામાં દાન આપશે એ સોનાના દાન તરીકે લેખાશે. 500 રૂપિયા બીજા મંગલની અંદર દાન આવે છે. બોલ રામા પીરની જય. એ આ રંગ રે કસુંબલ में तो કે સુડાનો લીધો એ આ લીલો તે રંગી એ વનની વનરાયુનો લીધો ઓ પીળો તે રંગ યુગતી પૂનમ નો લીધો આર લીએ ટાંકી નવરંગ લડીને મારા નખના પરવાળા જરી ચુંદલડી હોરે ચુંદલડી ચુંદલડી હોરે ચુંદલડી ચુંદલડી ગોરી ચૂંદલડી ગોરી ઓટો યોટો ને યુડી જા ઓ ઈરે ચૂંદલડી માં પાટીગાડ વાત છે ઓ ઈરે ચૂંદલડી માં પાટીગાડ વાત છે પાટીગાડ વાત માર વાલમજીની વાત છે વાટલડી ઓરે વાટલડી વાટલડી ઓરે વાટલડી વાટલડી હું તો સમજુ ને ના સમજાય વાટલડી હું તો સમજુ ને ના સમજાય ગામને સીમાડે કરશું સામયા તમારા અંતર ના યોરડે દેશું રે ઉતારા અંતર ના યોરડે યમ દેસુ રે ઉતારા વાજા વગડાવો જાનું તેડાવો તેડીયો ઢૂંઢે નવરંગ ચૂંદા લડીને મારા નખના પરવાળા જેવી ચુંદલડી લે તારી ચુંદડી ડોરા રાતો લાડડી ઓઠો ને સાહેબ આછી ચુંદલડી લે તારા નખના પરવાળા જેવી ચુંદલડી મંગળ દીકરીને સેના તેના તે મંગળ દીકરીને ગાયોના દાન દેવા દાન તે દેશે રાજ્યાને લેશે વધુ વરના કાચા સુતરના તાતણે તારી ભવની ગાંઠ બંધા તારી ભવની ગાંઠ ત્રીજું મંગલ વર્તાણું ત્રીજે મંગલ ગાયુના દાન દેવાના જે કોઈ આ મંગલિયામાં દાન આપશે એ ગાયુના દાન તરીકે લેખાશે. ગાયુના દાન ગૌતમ ઋષિએ કર્યા હતા. એ આવી રૂડી આંબલિયાની ડાળ એ સરોવરની પાડ રે એ મૂકીને કોયલ ક્યાં મૂકીને કોયલ ક્યાં ગયા તારે આવી રૂડી આંબલિયાની દાળ સરોવરની પાડ મૂકીને કોયલ ક્યાં ગયા તારે
કેસર ભીની રે આરે કેસર પીની માણા રાત આરે કેસર પીની માણા રાત મહારાત વીરની પોપટ હરકી બોલી પંખી પ્યારા લાગે માણરા મહારાત વીરની પોપટ હરકી બોલી પંખી પ્યારા લાગે માણરા મારા તવીરને મામાએ એમ પૂછ્યું પાણી જ કેમ મોડા મહારાત વીરને મામાએ એમ પૂછો પાણજ કેમ મોડા માણરા મહારાત વીરની પોપટ સરખી બોલી પંખી પ્યારા લાગે માણરા પંખી પ્યારા લાગે માણરા પંખી પ્યારા લાગે માણરા મંડપ મધ્યે ચોથું મંગલ વર્તાઓ સાવધાન એ ચોથું મંગલા ચોરીમાં વરતું ચોથું મંગળ ચોરીમાં વરતુજી મંગલા રાતું ને ભરતું જીરે એ લીલા આસની ચોરી ચિતરી એ જીરે લીલા વાસની ચોરી ચિતરીજી સેના તે દાન દેવાયા જીરે એમાં સેના તે દાન દેવાય દી કન્યાના દાન દેવાયા જીરે એમાં કન્યાના દાન દેવાય દી એમાં મંગળ પૂરા થયા ચારજી રે ચોથું મંગલ વર્તાણું ચોથી મંગલ કન્યાના દાન દેવાના જે કોઈ આ મંગળિયામાં દાન આપશે એ કન્યાના દાન તરીકે લેખાશે કન્યાના દાન રાજા અજમલ રાજાએ કર્યા હતા 200 રૂપિયા કન્યા દાનમાં આવે છે ફાળાની યાદી આવે છે 1000 રૂપિયા દિનેશભાઈ બાબુભાઈ સિણોજિયા 1000 રૂપિયા મહેશભાઈ ઈશ્વરભાઈ લોરિયા 1100 રૂપિયા મનજીભાઈ કાનજીભાઈ ફેફર ભરતનગર 1111 રૂપિયા ગુણવંતભાઈ હૈદરાબાદ સગુણાના કન્યાદાનમાં આવે ભાઈ એ કોયલ બેઠી આંબલિયાની ડાળ એ મારે આ મોરલિયો બેઠો રે ગઢને કાગરે એ માણ હસીલા વિરા તમે કોયલને એ ઉડાડો આપણે કાઠીડા વિરા તમે કોયલને ઉડાડો કોયલ બેઠી આંબલિયા
સરપંચ હરેશભાઈ લોરિયા તરફથી સગુણાબેનને કન્યાદાનમાં 1000 રૂપિયા આવે છે. એ માડી માન રાહી ગઈ છે જવા તાલની હા બેટા એ અધૂરા દાલા મારા રોઈ રે ગયા. હા બેટા એ મારી મારે નથી, હા નથી બેટા નથી. આઈ મારી જાયો વે હા નથી બેટા. એ જવતાલા મારા ગોળ દિલ છે માં. હા બેટા. આજ જો મારે મારી જાય વીરો હોત ને માં, હા બેટા. તો આ લીવડાના માંડવે હેઠે મારા ધીડા ધીડા જવતલ ઓમત માં. આજ હું જવતલ વિનાની જાઉં છું માં. શાંત થાઓ બેટા સગુણા. અરે આજે આ ખરા સમયે તમને તમારા વીરની યાદ આવી છે બેટા. ત્યાં જ જો તમારો માડી જાય વીરો હોત ને બેટા, તો આ લીલુડા માંડવા હેઠે તમારા ઝીણા ઝીણા જવતલ હોમતો હોત બેટા. પરંતુ કર્મની ગતિ ન્યારી છે બેટા. અરે વિધાતાના લખેલા લેખમાં કોઈ મેખ ન મારી શકે બેટા સગુણા. હિંમત રાખો બેટા. અરે ઈશ્વર આવી જરૂર તમારી સંભાળ લેશે. અરે દ્વારિકાનો નાથ આવી જરૂર તમારા દુખડા ભાંગશે બેટા. અરે આજ મારા રે એ કર મેરે વિધાતા વેરાણા બને. હા બેટા. એ માતા એને લખ્યા ડારે લે ખમારા. હા બેટા. એ લખ્યા વડા લે આજ મારા રે કર મેરે પંડિત પિતા પુલા રે બડા. પિતાજી આજ મારા ઘર में पंडित बुला પડ્યા પિતાજી. અરે બેટા સગુણા, આમાં પંડિતનો કોઈ દોષ નથી બેટા. આ સંસારની રચના હરી એવી કરી છે, ક્યારેક સુખ પણ આવે બેટા, ક્યારેક દુઃખ પણ આવે. આમાં આટલો બધો કલ્પાંત ન હોય બેટા સગુણા. તું તો અજમલની દીકરી છે, હિંમત રાખો બેટા સગુણા. અરે આજે તારા ચાંદ હે મંગળા માતા મને સુનાવે લાગ્યા. હા બેટા. એ પડી મને જવતા લ્યા નીરે ખોટી જાદી. એ મારે માણી જાયાને ખોટ આજે તારા જાન એ મંગળા માતા મને સુના રે લાગ્યા. માં આજ મારા લીલુડા માંડવા હેઠે મને 4 મંગળ સુના લાગ્યા માં. આજ તમારે વીરો હોત ને માં. હા બેટા.
તો પાલીના દિવસે મારે ઘેર આવત માં આવે બેટા આવે. આજ મારું સાસરું ઘણું દૂર છે માં હા બેટા. આજ મારી ઘરે કોણ આવશે માં માં હા જગતમાં જે બેન ને ભાઈ નહીં હોય હા બેટા. ઈ બેન પોતાના આત્મને શું સમજતી હશે માં શાંત થાઓ બેટા સગુણા. અરે તમારા સાર મંગળ પૂરા થયા છે બેટા. તમારું સાસરું પણ ઘણું દૂર છે બેટા. તો તમારે હવે સાસરે જવાનો સમય થઈ ગયો છે બેટા. તો સાસરે જતા પહેલા આમ હસતા મુખે વિદાય થાઓ બેટા. અને તમે તો પરણીને સાસરે ચાલ્યા જશો બેટા, પરંતુ તમારી યાદ હંમેશા અમારા દિલમાં રહી જશે બેટા. યાદ તમારી અમને રે આવશે, અંતર્ય મારા સોના રે, અંતર્ય મારા સોના રે. અરે હૈયા કેરી આ ડાળે ડાળે સુંદર ફૂલડા ખીલ્યા રે, આ સુંદર ફૂલડા ખીલ્યા રે. હા બેટા સગુણા, સુખેથી સાસરે જાઓ, સાસુ સસરાની સેવા કરજો બેટા. અરે બેટા, લાજના ઘૂંઘટાના બે છેડામાં મુઠ્ઠી વાળી છે ને બેટા. અરે એકમાં પિયરિયાની અને આ બીજરિયામાં સાસરિયાની લાજ છે બેટા. તો આ બંને મુઠ્ઠીને હંમેશાની માટે વાળેલી રાખજે દીકરી. અરે આ બે મુઠ્ઠીની વચ્ચે દાદાના દિલ જેવા ખેતર છે બેટા. તો ઈ ખેતરને આ જગતના લોકોએ કીધું છે કે આદશ પીપળો, અરે આદશ દાદાના ખેતર બેટા. તો ઈ દાદાના ખેતરને તમારા સંસ્કારોથી હંમેશા લીલા રાખજો બેટા. એ મીઠા એ મધુર ને મીઠા મે હોલારેલો બેટા ઈથી મીઠી છે મોરી એમાં એ આવી જનની જોડ સખી નહીં જડે રેલો એ આવી જનની જોડ સખી નહીં જડે રેલો હા બેટા, સાસરે જઈ તમારા સાસુને માં માનશો બેટા. તેને પણ તમે માની દ્રષ્ટિથી જોજો. તેમાં તમારી માતાના દર્શન થશે બેટા, માતાના દર્શન થશે. હરે આજ વેરી રે એ હતા ને એને પિતા વેવાયો કર્યા એ દુખડા દેશે અપારમ પાર મેળલા એ મોલે વેરી રે હતા ને એને પિતા વેવાયો ગયા. પિતાજી, એ તો મારે વેરીનું ઘર છે પિતાજી. આખી જિંદગી મારે મેળા સહન કરવા પડશે પિતાજી. હું પણ સમજુ છું બેટા સગુણા.
કે આજ મારા કાળજાના કટકાને એક વેરીની આગમાં હોમી રહ્યો છું. શું કરું બેટા, આપણા પૂર્વ જન્મમાં ક્યાંક ખામી રહી ગઈ છે, એનું ફળ આપણે ભોગવવું પડે બેટા સગુણા. બેટા હિંમત રાખો બેટા, સુખેથી સાસરે સીધાઓ. તું તો અજમલની દીકરી છે બેટા, તને નો સમજાવવાની હોય મારી દીકરી. પિતાજી અરે આજ પોકરા રે હે ગઢની રે માતાજી લીલી રે વનરા. હા બેટા, એવા મારે માતા દીના જોને દીજા જા એ મારે પિતાજી આવા હેત રે છોડીને જાઉં બેટા તારે સાથ આ બેટા સગુણા હિંમત રાખો બેટા, સુખેથી સાસરે સીધાઓ. સાસુ સસરાની સેવા કરજો, એ જ તમારો ધર્મ છે બેટા. હા બેટા, હા. સુખમાં તો સાહેબી સૌ કોઈ ભોગવે બેટા, અરે જો દુઃખમાં બહુ પાર તરી જાય ને બેટા, એનું જ નામ દીકરી કહેવાય બેટા. તું તો મારો કાળજાનો કટકો છે બે. હે દ્વારિકાના નાથ, આજે આ મારી સગુણા વેરીને દ્વાર જાય છે મારા નાથ, તો મારી સગુણાની રક્ષા કરજો, મારી સગુણાની લાજ રાખજો. એ દયા કરજો, એવી ઘણા હરજા બાળકની રક્ષા તમે કરજો. દયા કરજો, વિઘના હરજો બાળકની રક્ષા તમે કરજો. સગુણા મારો હૈયાનો તુહાર જવું તારે વેરીને હા બેટા, સુખથી સાસરે સીધાવી, સાસુ સસરાની સેવા કરો, અખંડ સૌભાગ્યવતી રહો. આવી રૂડી આંબાલિયાની લાલે એ બાંધો રે હીરાનો જાગો રે મારા હીરા રે
મારા દાદાએ દીધા દાદાએ દીધા દરોડા નદાનો એ સુખેથી સાસરે સીધાવો જોરે મારા બાળ. આ બેટા સગુણા સુખેથી સાસરે સીધાવો, સાસુ સસરાની સેવા કરો, એ જ તમારો ધર્મ છે બેટા, એ જ તમારું કર્તવ્ય છે. ધર્મને આધીન રહેજો બેટા. રામ નામનું ધન હંમેશા સાથે રાખજો. તમારા જીવનમાં ક્યારે પણ દુઃખ નહીં આવે બેટા. કદાચ દુઃખ આવે ને તો માં જાનકીને યાદ કરજો, સતી સીતાને યાદ કરજો. તમારું દુઃખ હળવું થઈ જશે બેટા. હા પિતાજી, આપણા દુર્વા ગુણને હું લાછન નહીં લગાડું પિતાજી. હા બેટા સગુણા, એ જ આપણા સાચા સંસ્કાર છે બેટા. પિતાજી, રાજાની હોય કે રંકની હોય પિતાજી, દીકરી તો હંમેશા માટે સાસરે શોભે પિતાજી. હા બેટા સગુણા, હું પણ સમજુ છું કે રાજાની હોય કે રંકની હોય, દીકરી સાસરે શોભે બેટા. આ જગતની તમામ દીકરીના માત પિતા પોતાની દીકરીને સારા સાસરીએ વડાવતા હોય છે બેટા. આ ભાગ્યો અજમલ, તારો પિતા તને આ વેરીની ઘરે વડાવી રહ્યો છે બેટા, એ વાતનું મને દુઃખ છે બેટા. ના પિતાજી, એવો અફસોસ ના કરો પિતાજી, મને મારા ભાગ્ય પિંગલગઢ લઈ ગયા પિતાજી.